શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. જો આજે હું સવારમાં જ રેડી થઈ ગઈ છું. હજી વાગ્યા છે 6, પણ અત્યારે આજે પૂનમ છે તો પૂનમ ભરવા મંદિરે જવાનું છે. તો વેલી ઉઠી ગઈ છું. જો આપણે ચોખાને રેડી કરી લીધું છે આમાં, અને દીવાને ઓવે લઈ અને જાઉં છું પૂનમ ભરવા. જો અમે ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ. જો અમે સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા પણ પૂનમ ભરવા આવ્યા હોય તો જો પૂનમ પણ ભર્યું. ચાલો, જો હું થઈ ગઈ છું સાડી પહેરીને રેડી, અને આજે મારે છે જયા પાર્વતીનો 3જો દિવસ, અને અમારા વ્યારાબેનની જો રેડી થઈ ગયા છે. વ્યારાબેનના સ્કૂલે આજ કાર્યક્રમ છે, ગુરુ પૂર્ણિમા છે ને, તો અમે ત્યાં જઈએ છીએ. વ્યારાબેનને રેડી કરી ચપ્પલ જા તારા બાય રહી છે. અને જો અમારા ગોયરમાં આવી ગયા છે બહાર હવે રૂમની. મમ્મી ગણપતિ બાપા બાજુમાં મૂકી દો હવે. ના યા ઓલા બે પાસે રહી જાય. અમારા વ્યારાબેનના ચપ્પલ ખોવાઈ ગયા છે. ક્યાં ખોવાઈ ગયા? બેમાં ચકાઈ જોઈ નથી, સેન્ડલ નથી ને ઓલાય નથી. ક્યાં નાખ્યા બે? હાલ તો આમ બાઈક ક્યાંય હોય તો. બેમાં ચકાઈ જોડી ચપ્પલ નથી, જાગડી હતા. હાલ હવે મારે સામું જોતો. બાર્બી ડોલ, એ બાર્બી ડોલ. હેલો મિત્રો, જો અત્યારે હું આમાં કંઈ ફોડું છું, ધાણી બનાવું છું. આપણા દેશી પોપકોર્ન આજે ગોળ છે, તો જો આમાં મઠાઈ છે, આપણે મઠ વઘારવાના છે. આમાં મકાઈ અત્યારે બનાવું, તેલ આપણે વાળી દઈશું. એમાં નાખી દઈશું આપણે હળદર અને થોડું મીઠું અને એક મીઠી મકાઈ. રાઈસ કરી દેવાનું ઉપર બંધ. હમણાં બધી મકાઈ ફૂટી જશે, આપણે ધાણી બની જશે. તો મકાઈ ફૂટવા માંડી છે, અવાજ આવતો હોય છે. તડ અવાજ આવે છે. બધી મકાઈ મસ્ત એવી ફૂટી જશે હમણાં આપણી. જો મિત્રો ફૂટી ગઈ મસ્ત એવી આપણી મકાઈ. પાછું આપણે આમાં અડધું પાવનું તેલ નાખી દઈશું. પાછું તેલ આવે ને એટલે પાછું મકાઈ ભરવાની છે. મસ્ત એવી થઈ ગઈ છે. કેટલી મમ્મી કરવી છે? એક તપેલું કરવા. હા, ઘરની જાજે કઈ ભાવે છે મને ખાવા. અત્યારે નહીં ખવાય તમારે. ગોયરમાં મૂકી દે ચાલ થોડું, એટલે થોડી ખાઈ થોડી મૂકાઈ. ગોયરમાં પેલા પ્રસાદી ધરી આવી. આપણે ઓમી નહીં શકાય, બે વ્યૂ થઈ. મઠ હજી વઘારવા છે. આમ જગા નથી એની બધી ભરે ને ખાલી રાખી છે. અમે ત્રાસ ત્રાસ એમ નહીં, ગોળમાં માત્ર નાખે નહીં એમ કે હા મૂકવા મેં ખાલી રાખ્યું ને ખાલી બધું નાખ્યું એમ અમે તો કામ કરે. હળદર ને મીઠું નાખીને ટેસ્ટ આવે મસ્ત મકાઈ. ફૂલ ગેસ કરી દેવાનો તો જ થાય. મસ્ત મસ્ત આપણે તડ ફૂટવા મળશે. મહિને ફૂટવા મસ્ત. હવે આલુ બધે પહોંચી જાઓ પ્રસાદી ખાવા ગોયરમાંની. નાચ કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. આપણે પૂજાને એવું બધું કરવાનું જ છે ગોયરમાંની. એટલે વ્યારાબેનને અત્યારે હું વહી આવીશું આંગણવાડી મૂકીને. એનો કાર્યક્રમ પતી ગયો છે.
લાવી શકો.